નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ ટેલિકોમ સ્ટોક ₹25 સુધી જશે। બ્રોકરેજ બુલિશ કેશ ટાર્ગેટ આપ્યો, એક વર્ષમાં 80% ઉછાળ્યું। શેર બજારમાં ઉતાર ચઢાવ વચ્ચે વોડાફોન આઈડિયાના શેરમાં બુધવારે 8.3% વધુનો વધારો થયો છે। સ્ટોકમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી રહી છે। ગ્લોબલ બ્રોકરેજ હાઉસ સિટીએ વોડાફોન આઈડિયા પર ₹25નો બુલ કેશ ટાર્ગેટ આપ્યો છે। ટેલિકોમ ઉદ્યોગના વર્તમાન માળખામાં સરકારનો વિશ્વાસ, કંપની દ્વારા ઇક્વિટીમાંથી ભંડોળ ઊભું કરવું અને ટેરિફ રેટમાં વધારો, આ ત્રણ ટ્રિગર્સ તેજીના કેસ માટે મહત્વપૂર્ણ રહેશે। છેલ્લા એક વર્ષમાં આ ટેલિકોમ શેરમાં લગભગ 80%નો ઉછાળો આવ્યો છે। બ્રોકરેજ ફર્મ સિટીએ વોડાફોન આઈડિયા પર ₹15ના લક્ષ્ય સાથે રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ તેજીના કેસમાં સિટીએ શેર દીઠ ₹25નો ટાર્ગેટ આપ્યો છે। મંગળવારે 7 મે શેર ₹12 પર બંધ થયો હતો। આ રીતે શેરમાં લગભગ 110%નો મજબૂત વધારો જોવા મળી શકે છે। બ્રોકરેજનું કહેવું છે કે ફાઇનાન્સ 28 સુધીમાં ₹250ના ARPUને કારણે ટેરિફમાં મોટા વધારાથી કંપનીને ફાયદો થશે। સબસ્ક્રાઇબર્સ ઉમેરીને પ્રોત્સાહન મળશે। કંપનીનું AGR દેવું 50%થી વધુ ઘટવાની ધારણા છે। કંપનીને ફાઇનાન્સ 28 સુધીમાં 5 ગણા નેટ ડેટ બાય EBITDA નો ફાયદો થશે। વોડાફોન આઈડિયા પર સિટીના અહેવાલ મુજબ સરકાર 3 પ્લેયર ટેલિકોમ ઉદ્યોગ માળખું જાળવી રાખવા માટે વિશ્વાસ ધરાવે છે। કંપનીએ ઇક્વિટી મારફત ₹20,000 કરોડ એકત્ર કર્યા બાદ શેરમાં પુનઃજીવ આવ્યો છે। તેજી સમયે 25,000 કરોડની લોન દ્વારા મૂડીનો પ્રવાહ વધુ મજબૂતી પ્રદાન કરશે। રિપોર્ટ અનુસાર કંપનીને 4G કવરેજ અને 5G રોલઆઉટથી ફાયદો થશે। કંપનીનું ફોકસ ટેરિફ વધારવા અને સબસ્ક્રિપ્શનમાં થતા ઘટાડાને રોકવા પર છે। ફાઇનાન્સ 25-26 માટે EBITDA સ્તરોમાં 5થી 18%નો વધારો કરવામાં આવ્યો છે। તો વોડાફોન આઈડિયાનો શેર છે ₹25 સુધી જઈ શકે છે, બરાબર। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।